મજાનો બ્લોગ લઈને આવી ગયો છે. આજનો બ્લોગ બનાવવાનો જ નહોતો, પણ આ તો અમારે એને થયું જવું ને તો બ્લોગ બનાવવો પડ્યો. જો અમે રસ્તામાં જતા કોલેજ, એટલે વરસાદ આવ્યો ને તો ઠેલો પલળી ગયો. જો અંદર ચોપડા પલળી ગયા કે નથી ખબર. કપડાં બદલવા પાછો આવ્યો છો, કપડાં બદલીને પાછું કોલેજ જવાનું છે. તો ચાલો કપડાં બદલી લઈએ. તો ગાઈસ બેગ તો પલળી ગયું છે, હવે ચોપડા થેલીમાં ભરવા દેવા. ચાલો જોઈ પહેલા હે કે નહીં. કોરું છે ને કોરું પલળી ગઈ, બાકી કપડાં વાંધો નથી આવતો. આવશે બે હાલ ચાલો ચેક છે. એટલી વસ્તુ આપણે આપી ઓલે જાઉં નહીં પણ ખેલી ગઈ. ચાલો આપણે ખેલો ગયો, આપણે ખેલો થઈ ગયો. ચલો ને ખેલી દઈએ. ગાઈસ એમાં કઈ રીતે પહેલા નહીં આગળની ક્લિપ જો. ઘરે ગયો છે, કપડાં બદલવાને એને બેગ પલળી દીધું. એટલે એ આવે એટલે પાછા આપણે કોલેજે જઈએ. ગાઈસ હજી વરસાદ આવે છે એટલે આપણે છત્રી લઈને ગેટ સુધી જવું જોઈએ. કોલેજ પૂગી ગયા છે ને આ જો બધા નજારો હાથમાં ઠેલી છે. તો ભાઈ હાંજ પડી ગઈ છે ને ખાવું પીવું થઈ ગયું છે. હવે મને એમ કહે છે ઘરેથી કે વાળ કપાવવા જા. તો વાળ થોડાક મોટા થઈ ગયા તો વાળ કપાવવા જવાનું છે. તો ચાલો ત્યારે મળીએ. વાળ કાપવા આવી ગયો ને ભાઈ કેટલી વાર હવે આવો ને યાર. તો ગાઈસ અત્યારમાં કોલેજ પૂગી ગયા હી, પણ સાહેબની વાટે ઊભા હે. હવે આપણે જવાનું હતું એરમોલમાં, તો ચાલો જઈએ. ટાણા ચાલો મ્યુઝિક. ગાઈજી હજી એકવાર નીચે જવાનું છે. હા ઢાળિયામાં એને મજા આવે. નથી લાગતી ગાઈસ અત્યારે એરમોલમાં આવી ગયા છીએ દડા ફેંકવા. અમારે આ બધા છે કોલેજના ભાઈબંધ જે આયલા આવે છે. तो બધા અત્યારે અંદર આયલા જાય છે ટિકિટ લેવા માટે. પીછે કે हमारे साथ कैसे हो भाई? एक नंबर हो. તો કે અમે વેટિંગ માં બેઠા છીએ. આપણે કેવી રીલ શૂટ કરવાની છે? જો 20 દડામાંથી બધા એક દડામાં તો વાળવાના છે 10 ઓલા. પછી આપણે રીલ બનાવવાની. ગાઈસ અત્યારમાં ઘરે આવી ગયા છીએ અને આ વ્લોગને હું અહીંયા જોઈન કરું છું. જો ગમ્યો હોય તો લાઈક કરી દો, ફોલો નથી કર્યું તો ફોલો કરી દો અને સબસ્ક્રાઈબ નથી કર્યું તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.